ઓટો રિક્ષા, કાર ચાલકો અને અન્ય સામાન્ય લોકો માટે અત્યારે મહત્વના સમાચાર. હવે મોંઘવારીનો વધુ એક ડામ માટે તૈયાર થઈ જાઓ. અદાણી બાદ હવે ગુજરાત ગેસે વધાર્યા છે સીએનજીના ભાવ. પ્રતિ કિલો ₹85.20, ₹85.20નો થયો છે નવો ભાવ. ગુજરાતની મોંઘવારીથી પીડાતા સામાન્ય વાહન ચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણીના ટોટલ કેસ બાદ હવે ગુજરાત ગેસે પોતાના સીએનજી ઇંધણના ભાવમાં વધારો કરી દીધો છે. કંપનીએ પ્રતિ કિલોએ ₹2નો વધારો જાહેર કર્યો છે, જેના કારણે હવે ગ્રાહકોને 1 કિલો સીએનજી માટે ₹85.20 ચૂકવવાના છે. ₹2નો વધારો થતાની સાથે નવો ભાવ ₹85.20 પર પહોંચ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર રાજ્યના લાખો મધ્યમ વર્ગીય પરિવાર પર થશે, ઓટો રિક્ષા ચાલકો પર થશે, કમર્શિયલ વાહનોના માસિક બજેટમાં પણ તેની અસર પડશે. રાહતની વાત એ છે કે આ વધારા બાદ પણ ગુજરાત ગેસનું સીએનજી અદાણી ટોટલ ગેસ કરતા સસ્તું છે. અદાણી હાલમાં પ્રતિ કિલો ₹90 લે છે, જેની સરખામણી ગુજરાત ગેસનો જે ભાવ છે તે ₹85.20 લેતા બંને વચ્ચે હજુ પણ ₹5નો તફાવત પ્રતિ કિલોએ છે. પણ સતત વધી રહેલા ઈંધણના ભાવના કારણે રોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને રિક્ષા ચાલકો માટે આ મુસાફરી ખર્ચાળ સાબિત થાય તો એ હકીકત છે. વાહન ચાલકોના ખિસ્સા પર પડેલા વધારાના બોજ અંગે તમારું શું માનવું છે, કમેન્ટ કરો.